જે લોકો ક્રેડિટ નોટ બનાવવા માંગે છે એમને ખાસ કહી દઉં કે ટ્રાન્ઝેક્શનમાં જઈને ક્રેડિટ નોટ અહીંથી બનશે. ક્રેડિટ નોટ બનાવવા માટે ખાસ યાદ રાખો કે ક્રેડિટ નોટ એની જ બનાવવાની છે કે કાં તો આપણે સેલ્સનું ડિસ્કાઉન્ટ આપવું છે અથવા તો પરચેઝ નું વ્યાજ આપવું છે. હવે આ સિલેક્શન માટે તમારે અહીં સૌથી પહેલા ન્યૂ કરવાનું છે અને અહીંયા તમારે બુકમાં 21 નંબર અથવા સેલ્સ રિટર્ન વત્તા ક્રેડિટ નોટ વાળી બુક સિલેક્ટ કરવાની છે. નંબર ઓટોમેટિક આવશે, આમાં કોઈ આપણે છેડછાડ કરવાની નથી. સૌથી પહેલા આપણે સેલ્સ ઉપર ડિસ્કાઉન્ટ નું શીખશું એટલે અહીંયા સેલ્સ રાખશું, એન્ટર મારશું, સામેવાળી પાર્ટીએ જે કંઈ આપણે નંબર આપ્યો છે નંબર નાખશું. અહીંયા આપણે કંઈ ના સમજાય તો આપણે અધર્સ કરી નાખશું. ત્યારબાદ જો આપણે આ ક્રેડિટ નોટને જીએસટી માં ના બતાવવી હોય તો જ યસ કરવાનું છે, નોર્મલ કન્ડિશનમાં નો રાખવાનું છે. આગળ આવ્યા, હવે આપણે જે પાર્ટીનું ડિસ્કાઉન્ટ આપવું છે એ પાર્ટીને હું અહીંયા સિલેક્ટ કરી લઈશ. પાર્ટીને સિલેક્ટ કર્યા પછી અહીંયા ખાસ ધ્યાન રાખો, આપણે સેલ્સ રિલેટેડ કામ કરીએ છીએ એટલે જ્યારે સેલ્સની અંદર જ્યારે તમે સેલ્સ કરવા જાઓ છો ત્યારે તમને અહીંયા બુકનું પૂછે છે કે કઈ બુકમાં તમારે સેલ કરવું છે. એ જ રીતે જ્યારે તમે ક્રેડિટ નોટ નાખવા જાઓ ત્યારે તમારે એ જ માંથી જ કોઈ બુક પકડવાની છે. લેટ્સ સે હું અહીંયા સારી સેલની બુક પકડું છું. હવે આની અંદર જે કંઈ બિલ હશે મને દેખાશે, એ બિલમાંથી હું સિલેક્શન કરીશ અને મારે જેના ઉપર ડિસ્કાઉન્ટ દેવું હશે એ ડિસ્કાઉન્ટ દઈને અહીંયા હું રિમાર્ક્સ લખી નાખીશ, એન્ટર મારીશ. હવે અહીંયા હું જે મેં આઈટમ નાખી છે એમની ઉપર કેટલા % જીએસટી છે એ જીએસટી સિલેક્ટ કરી લઈશ. કે દાખલા તરીકે આ 5% વાળું છે તો હું 5% સિલેક્ટ કરી લઈશ. એન્ટર 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 મારીશ અને આને હું સિમ્પલી સેવ કરી દઈશ. આવી રીતે આપણે સેલ્સમાં ડિસ્કાઉન્ટ આપી શકશું. હવે માનો કે આપણે વ્યાજ દેવું છે પરચેઝ ઉપર, તો એના માટે અહીંયા જ આ જ ફોર્મની અંદર ન્યૂ કરશું, સેલ્સ રિટર્ન ક્રેડિટ નોટ સિલેક્ટ કરશું, નંબર જે આવે એ પડવા દેશું, પણ અહીંયા આપણે શું સિલેક્ટ કરશું? પરચેઝ, કારણ કે આપણે પરચેઝ ઉપર વ્યાજ દેવું છે. સામેવાળી પાર્ટીનો જે નંબર હશે આપણે અહીંયા નાખશું અને ત્યારબાદ આગળ વધશું અને આને જે આગળનું શીખવાડ્યું એમ જરૂર હોય તો જીએસટી માં સ્કીપ કરો. અહીંયા પાર્ટી જે રીતે સિલેક્ટ કરી હતી એ જ રીતે સિલેક્ટ કરો. અહીંયા પરચેઝની પાર્ટી હશે. હવે આપણે અહીંયા પરચેઝનું કામ કરીએ છીએ એટલે આ પાર્ટીનું આપણે જે પરચેઝમાં જે બુક સિલેક્ટ કરી હોય, દાખલા તરીકે યાન લીધું હોય કે જે કંઈ લીધું, યાન લીધું હોય, ફિનિશ લીધું હોય, જોબ વર્ક કરાવ્યું હોય, એ જ બુકમાં આપણે અહીંયા રિટર્ન કરશું. એટલે અત્યારે માનો કે યાન છે તો હું અહીંયા યાનની બુક પકડીશ અને સિમ્પલી અત્યારે મેં બિલ નથી નાખેલા એટલે બિલ નહીં દેખાય, એટલે હું સીધું જ ઇન્ટરેસ્ટમાં અહીંયા તમને બતાવું છું કે ભાઈ 500 રૂપિયા ઇન્ટરેસ્ટ લેવું છે તો 500 કર્યા. અહીંયા મારે જે કંઈ રિમાર્ક્સ લખવો છે રિમાર્ક્સ નાખ્યો, એન્ટર માર્યો. હવે મારું પરચેઝ છે એ 12% માં હતું એટલે મારે એના ઉપર 12% જીએસટી ચૂકવવું પડે. એટલે ઇન્ટરેસ્ટ ઓન સેલ્સ જેમાં હું 12% લઈશ. જો અહીંયા આઈટમ તમને ના દેખાય તો ફરીથી કહી દઉં, માસ્ટરની અંદર જઈને તમારે આ આઈટમ ખોલવી પડશે. એન્ટર મારશો, આગળ વધશો, આગળ વધશો, આગળ વધશો, આગળ વધશો અને પછી આને સેવ કરી દેશો. ક્રેડિટ નોટ અને ડેબિટ નોટમાં અહીંયા F5 બટન આપ્યું છે. ચાલુ તમે ક્રેડિટ નોટ ડેબિટ નોટે તમે કઈ ચેન્જીસ કરવા માંગતા હોય માસ્ટરમાં તો ચેન્જીસ કરીને F5 દબાવશો એટલે આ ઓટોમેટિકલી રિફ્રેશ થઈ જશે. આવી રીતે એન્ટર એન્ટર મારીને અને સેવ કરવાથી તમારી ક્રેડિટ નોટ બની જશે. એટલે ક્રેડિટ નોટ ડેબિટ નોટનો વિડીયો આગળમાં છે અને અહીંયા ક્રેડિટ નોટ બનાવતા તમને શીખવાડ્યું છે. થેન્ક યુ.